બીજું કાલે વાતો કરો પટનાલ હો તમે તેવું આવી છે એરંડા વાયા છે તમે એરંડા વાયા છે પણ હવે રાત બનાવ આવતું નહીં તે બધું કે લે થઈ જાય બળી જાય ગાળા પૂરવા પડશે ગાળા નહીં આખા બધા નવા વાપવા પડશે તમારે તો અલે આ પેલા તખોબા આવું જોજે અલે આ તખોબા કોકની છોટી મંત્રી નાખી આજ તો જાત તો મંતરવાનો જ છે એ બાબા હા ચાલે અલ્યા હું માર ગમે તે કોમ જતો હોય તમારે રોજ પૂછવાની આદત જ ના જઈ અલે અમારે પૂછવું પડે કે વજન કોકને આગળ તમારે ઘેર કોઈ કોમ છે કે નહીં અલે અમાર તો ઘણું કોમ છે તખાબા હા એટલે મને તો મારે કોમ જઉં છું તમારે રોજ મને પૂછવાનું નહીં તમે તો ની છોટી મંત્ર હેડ્યા છો ઓ બેઠા વગરની જિંદગી હારી ખરાબ થઈ ગઈ છે આ હારું પહેલા હતું તે કાઢી મેલી હાથે કઈ ડૂબું હરી રહ્યા હાથે કઈ આમ શું કરવાનું અમે કોઈ મરે તો હારી રમવા પૈસા થાય તો હાથે વાઢવું પડે શું કરવાનું હાથે દુઃખ વાઢી છે અલ્યા વખાભાઈ શું કરો છો આ સાર વાઢું છું આ તમારા બૈરો વગરનો આ દુઃખ જ ના જ્યું પણ હું કરું યાર બૈરું હતું ત્યારે કાંથી મેલ્યું એ તો મને તમારે જોવું પડે ને યાર પણ શીખ લોકોને ઈખવાને સારી જાણું જતો રહ્યું તે મારે તો દુઃખ વાળી સાથે કઈ આ ત્યાં દુઃખ વગરનું ડોબું ના વરાય કદી તે શું કરું યાર તમે કોઈ ઊંચો હોય તો જોવા યાર પૈસા હોય પૈસા લીધો હા તે તો કશો હતું નહીં પણ મારે એક ભાઈબંધ છે બરાબર હા અહીંયા આવા કેટલા જ કર્યો છે હા તે તમે કહેજો એના પૈસા તો પૈસા બાલ દેવું હા તે કશું હતું નહીં હું જઉં છું પછી તમને સમાચાર આલું છું બરાબર હાલ આવજો તાને હા તો સાર વાટો તાને રીત પર એક કામ કરે હારું આ ડોહાને આટલી ઉંમરે બૈરું શું કરવું હશે પણ ના ના એને પૈસો વાળો ડોહો છે ને આ બધી જમીન બમીન ઘણી છે પૈસા ના ગણા છે કોક કરવું પડશે એટલે મારે કોક હાથમાં આવે કે ના ના ભાઈબંધને એ તો હું કહું છું ભાઈબંધ છે મારે હા તફોડો મારે કોક તો કરશે જ મને ખબર જ છે મારા ઓલે મારો જૂનો ભાઈબંધ છે એટલે કરા મેલ જ નહીં રે મને અહીંયા લાગે મેલા નહીં રે મને ખબર જ છે એના ભેગું થવું જ પડશે મારે તખોડો બૈરું તો લાવી ચાલશે મને વિશ્વાસ જ છે એના ઉપર તખાડો પર વિશ્વાસ છે મને 100%. હારું લાગે થોડું થોડું આપી નાખો હા આ પ્યાહો છે કે જેટલું ખાઈ ખાઈને અઘરું છે જીકલા પણ હારું પેલા વખાભાઈને કીધું છે કે પેલા બકુલભાઈને મારે ભેગું થવું પડશે એ વોટ પાર બધા એને કથા કર્યું છે એને ગમે તે કોક કથી અરે આવો આવો બકુલભાઈ આવો બોલો તખાભાઈ કરો છો યાર ભાઈ નેસા તો ઉતરો યાર કરીએ તમે યાર બોલો ભાઈ નેસા ઉતરો હું કોક વાત કરું ફાયદાની વાત છે યાર બોલો તખાભાઈ કરો છો મજામાં તો જય માતાજી તખાભાઈ તમારે આવું બધું કામ કરાય યાર ત્રણ બોલ બકુલભાઈ કરવું પડે આ તો યાર પણ કોઈ આવું કામ યાર ત્રણ બોલ સોર ના કહેવાય તો ધરતીનું ધન કહેવાય હા તો મેરો ચાલ બીજું તો મજામાં છો ને મજામાં છે પણ હું કહું છું બોલો કઈક આપણે મેટલ બતાવવાનું છે અલે આ બોલો બોલો તમને ખબર તો થા તખાભાઈ ચીરથી આપણે વાત કરી છે પાછા એટલે વખાભાઈ આ બકુલભાઈ શું છે કે વખાભાઈને એક બૈરું લઈ આવવાનું છે હું કહું છું પૈસા વાળી પાર્ટી છે ને પૈસા તો રે કેવું એટલા આવી છે ઓ નગર પૈસા વગરની પાર્ટી આપણે કેસ નહીં લેવા પાછા ધીમો તો ખબર છે જો તમને ફાયદો થાય મને ફાયદો થાય અરે બકુલભાઈ તમે હું વાત કરો છો ઈવન પાન તો જાગીરદાર પૈસા ઘણા છે પણ મારી વાત તમે ખોબડો હા બોલો બોલો તમારું થવું જો અને મારું કોઈ કામ મને મળવું જો ભાઈ ચોક્કસ તમારું કામ થાય મારું થઈ જાય ચિંતા લાગે હા, થાય નકર પાર્ટી ખરી તો પૈસા વાળી છે ને પૈસા એમાં ઘણા ને મારા કાયમ સોન જ ભરતું રહેવું પડશે પાછું હા એટલે આપણે હિન્દુ ના આવે તો કોઈ કરો હું આવ્યો રાતે હોવો તો એ તો મને ભેગા થયું જ હાલે તમે મને ફોન કરજો ના આવે તો હા કશો વાંધો નહીં હો હા હેડો હા હું કહું તખાભાઈ હા હા વખાભાઈ ની તમે વાત કરો એની ઉંમર કેટલી યાર મેં કદી જોયા નહીં યાર ઉંમર હશે 85 વર્ષ જેવી ઉંમર ખરી અરે એટલી બધી યાર હોતી આવું યાર તમે તખાભાઈ યાર હું કહું છું એટલી ઉંમર પર બજેટ વધી છે લાખ 1.5 લાખ રૂપિયા પડશે બાજુ કેસ 2 લાખ દીધા તોય ચિંતા નહીં એ પૈસા લેવા છે અરે તો કચો વાંધો નહીં તાર તખાભાઈ હું કહું છું તમે મને ફોન કરો હોય યાર નીકળું છું તાર એ તો હું મને ભેગા થઈ અને કમ્પ્લેટ તમને ફોન કરું છું હા એટલે હું નીકળું તમે ફોન કરજો તાર પણ તમે આ ધ્યાનમાં રાખજો અલે આ તમારું કામ હું ના કરું બનતું હોય યાર સારું તાને. હા હું નીકળું તાર હા ચલો તખાભાઈ હા બકુલભાઈ ફોન કરજો પાતે કશો વાંધો નહીં તો ફોન કરીને અમારા રૂબરૂ હું જ આવીને કહીજો બરાબર હા વાંધો નહીં હા અશ્વિન જજો તાણે અલે કચો તો કોમ કરજો પાછા હા આ સોન ભરી કાઢ્યું કર પૂછીને આવતા આવતા ના ના બરોબર છે એ આવજો વાંધો નહીં હા
આ વખો નાજો લે પી આ પોણી લે ઈમ છો આવડી ફળી ઓમ પીવા મોટું ઘર હું બૈરાવડે તો કંટાળી ગયો છું પેલો તખોડો હોય જો તારો પાછોડ તો આવ્યો ના ઠીક છે પાછોડ તો જાણે હશે ટીમ હોય ઠીક ઘર ગાય આ તને ભાગ કહું કંટાળો દીધો અલ્યા વખાભાઈ શેમ કાયા થઈ ગયા તો યાર યાર બૈરાગે હું કરવા તારા કંટાળ્યો છું મેં પેલા બકુલભાઈને વાત કરી છે તમે પાછળ આવ્યા ત્યાં હું કીધું તે પણ પૈસા થોડા વધારે કીધું કેટલા કીધા વધારે વધારે એટલે તમારી ઉંમર થઈ છે ને એટલે કેટલી મારી ઉંમર થઈ છે થાય એટલે હીરા કહેતા હતા કે મને 1.5 લાખ રૂપિયા જેવા થયું 1.5 લાખ થતા હે અરે એમને 1.5 લાખ કીધા છે બરાબર તું તો મારો ધોત્યો કાઢવા બેસી ગયો છી ધોત્યો ના નીકળી યાર ચમ ના નીકળી ધોત્યો બૈરું લાવવું હોય તો તું તો મારો લુગડો વેચી મારે એવું છે બૈરું લુગડો ના વેચું યાર હું છેલ્લા લાખ રૂપિયા આલી દો હેડ નક્કી કરી દે હા તે હેડો હું ભેગો થઉં બકુલભાઈ ને બરાબર હા ભેગું થતા હેડ ઈવનભાઈ આ બધા કટલા કરી છે તમને લાવી આલશે બરાબર હા લાયાલી બરોબર છે હા તો લે હું એને ભેગો થતા ને હા થતા હોતા હો નક્કી કરતા આવજો હા ગમે એ થાય નક્કી કરી દો લાખ તો લાખ પણ બૈરું લાવી જ દેવું છે એટલે લાવી જ દઉં લાખ તો લાખ મુવા લાખ દો પણ મારા જફાત જાય કે હાલું પેટ્રોલ થઈ રહ્યું છે ને પેલો કીધું તો પાછું મને લાગતા કે આટલામાં તો કાવથી મને જવા દેજે ભાઈ ઊભું કરીને બાઇક ના આવો દો આટલા ઊભું કરવા દે અને બી હું જ શાંતિથી એટલું ઘર પેલા તખાભાઈ આવતા હે હા હા કેવું તો આલા થોડી થોડી પેટ્રોલ થઈ રહ્યું અમારે કોઈ મૂર્ખો હાથમાં આવતો નહીં પાછો હા થાકવાળા બાઇક દોરી દોરી પણ પેલા તખોભાઈ કહેતા હતા કાલ મને કે તું હોય આવજે હાડા એ વળી તો થઈ જાય ને લાખ રૂપિયા કીધી પણ 50 જે વાત મળી ને તો એ કેસ લઈ લેવો તો મારે પછી મને તો હાલ દેવું દેવા 15 અને પછી તો હાલ દેવું એટલે થોડું ચેટિંગ થઈ જાય 20,000નું કોઈ કરવું પડશે હવે આવતા લાગી હતી મને એવું લાગે છે કે આવી હતી દેખાતા લાગી હતી કરવું તો પડશે જ મને કરવું કરી દવા પાછા એને કોક હારામાં ચાલે તારી વાત છે બકુલભાઈ અરે બોલો તો કાપે યાર ચાર નો આવ્યો છું યાર હું તો અરે યાર હું તમારું હોગીને થાકી ગયો આજ તો જેટલા તમને હોગ્યા તો અમે હું ગયો કે તાકી જો મારું બાઈક પર પેટ્રોલ થઈ રહ્યું યાર તકાપે આ મોએ આખો દાડો કંટાળી ગયો છું જોજે યાર તો આ થાકી જો તકાપે એવું કરે કેજો યાર પણ એક મારી વાત સાંભળો બોલો પેલી મેટલ ખાલો ધણી તૈયાર છે બરાબર તૈયાર છે ને તૈયાર છે એટલે તમે આમ કેટલા કીધા પૈસા એવા એને તો કીધા હતા, તમે કીધા હતા એટલા 1,00,000 લાખ રૂપિયા લાખ રૂપિયા લાખ રૂપિયા હા લાખ રૂપિયા કહેતા હતા શું કહેતા રહ્યા ખાબે કેતા તો હા પેલા કહેતા 1.5 લાખ રૂપિયા આલ્યો એને લેવા જેવો ને હા, એ આલો એ વળી. ઓછી બોછી જે હોય હા જે ફાયદો થાય આપણો તો કરી આપણો ફાયદા થાય કામ કરવાનું જો તો ખાબે એટલે મારા ફાયદા મેં તમને પહેલી જ વાત નથી કરી કે મારો ફાયદો થવો જોવો ખાબે 20,000 રૂપિયા ઓછા જ થયો ગયો બરાબર છે મારે તો એટલા ચાલશે તારે એટલા જ દઉં કે યાર હા બરાબર છે મને થોડી ખબર પડે છે કે આપણા પૈસા લેવા વધારે મળતર દેવા ખબર પડે અને મારી તમે એક વાત સાંભળો બોલો અરે આપણે જવું છે ને અરે જવાનું ચાલે આપણે ઈવન તો હાલ લબી અત્યારે હાલ લબી હોય ના નીકળું છે હાલ તો ઈવન ટાઈમ ફ્રી આપણો ભાવ ઈવન ડોસી નહીં તે પેલું સોન ને બોન ના ભરવું પડે એવો તો અર્જન્ટ છે જો હાલ તો હાલ જઈએ પાછા ના કાલ રાખો કાલે પાછું કાલ હા બરાબર હું કો તકા ભાઈ હા. કાલના બાલના મેલો ચાલ હાલત આપણા ફ્રી છીએ જો હાલત આવો છીએ હાલ જ જવું છે તારે હાલત અમે પૈસા નહીં જો તકા ભાઈ મારા પાસે હા. બિલકુલ પૈસા નહીં પેટ્રોલ બેટ્રોલ થઈ જવા આવ્યું છે હાલ દોડીને આવ્યો બોલો એટલા હાલ પૈસા આવ્યો ને હાથમાં થોડો પાવર રે પાછો એટલે પણ વી મને આલી દેવા પડશે પાછા 20,000 તમને એ લાખ રૂપિયા આલ દે ને સીધા 20,000 તમને કેસ જ આલ દેવાના એટલે મારે 20 જોવું. આપણે કોઈનું ઉધાર રાખતા નહીં બિલકુલ ઉધાર નહીં રાખતો હું કોઈનું હા બરાબર છે પણ વી આપણા પાક્કા ચોક્કસ આલી દો તમે અને એવું વધારે મળશે તમે 25 આલી દો યાર તમે ચિંતા ના કરો ખાલી 25 આલો તો મારે તો સૌથી મજા આવે અને 25 આલી દેવો પણ આપણે એના કોક કરજો હાલ ના તો તારે જ નીકળીએ લેવડો તાને જવું જ પડશે તાને હાલે તો હેડે તાને પણ બાઈક તો તમારે લઈ મારે બાઈક નહીં બાઈક પર પેટ્રોલ ધરી તો આપણે હેડતું જવું પડશે તો હેડતું? ઓય, હેડતા. હેડતા જવું પડશે 25 મળતા હોય તો હેડતા અલે આપણે તો ફાયદા વાળું કોમ ને ખા ભાઈ એટલે હેડતું એ જવું પડે તો મને તો તમે 25 આજો ને તો 100 કિલોમીટર હેડીને અલે આવ્યો તો 25 આલ દે હેડતું થાય હેડવા લેવડો કરજો તાને. હું કે થકા ભાઈ હા કન્યામાં કોઈ જોવું પડે એવું નહીં પાછું તો કશો વાંધો નહીં અલે આટલી ઉંમરે હવે કન્યા એમાં થોડું કોઈ મોલ મિલવાના છે આપણે તો હા તે આપણો ના. નજર કાઢતા આવીએ છીએ ના તો ખબર આપણે પેલા કહેતા જઈએ કે આવીએ છીએ કણ હા તે આપણે કહેતા આવીએ બરાબર કહેતા જઈએ કે વચ્ચે તારે એટલે યાર હીરો તૈયાર થઈ જાય કે હા કશો વાંધો નહીં કશો વાંધો એ નહીં અડજો થઈ આપણે હા હેડો હા મારે તો સોનનો વખો જો જ ના સોનનો વખો જો જ ના મારે તો આટલી ગોળા હા રે વખો ભાઈ આર્યા ને અરે આખો ભાઈ ઓને ના યાર બોલો વાંચો ખા ભાઈ હા મજામાં? હા મજામાં
મને લાવવાની તો તે બારી આ હો ને યાર હું કીધું મારા ના ભાઈ હો મારા તમારે લાવવાની છે ઓહો અલે આટલી ઉંમરે જોજો વખાભાઈ લાકડી જેવા છે હળકડી ના આટલી ઉંમરે જે બારી ઉભી હતી મારા ઉંમર નહીં ચાલી થઈ છે પૈસા લીધી પણ વાત હતી ને પણ જોજો હુકાઈ જાય છે બારીમાં બારીમાં સીધે બારી લાવી પાછી એટલે ઈવાના સોનનું ને વનનું દુઃખ જતું રહે કા હા તે બરોબર આપણે તો પૈસા તો ઘેર જો પૈસાની મતલબ આપણો તો લીયા અમે લેવાને વખાભાઈ અમે જોવા જઈએ છીએ બરાબર પણ હું આવું તમારા અંગાથી જોવા હા હાલ નહીં યાર શેમ પણ મને શેમ લઈ જાઓ તમે એ તો તમામે લઈ જાઓ પણ મને લઈ જાઓ તો આવે તો મારે જોવા ના જોતી યાર એટલે પહેલા અમે જોઈએ આવીએ પછી તમને લઈ જાઉં હા તમે જોતા હો લેવડો બકુલભાઈ જોજો તકાભાઈ આટલી ઉંમરે ઘેડા તો મેળા તો વધારે બારી લાવી છે. અલે આપણા તો પૈસેથી મતલબ એટલો તો આપણે કેસ લીધો એટલે કે પૈસા આપણે મને એવા કેસ લીધે ના, પૈસા આપણાથી પૈસા જ આવા ઘેડા કેસ તો હું લેતો જ નહીં પાછો હા આપણા પૈસેથી જ મતલબ સારું એડી એડી ઢાકી જાય એટલું આગું જાય યાર કાપે કશું ગભરાવા જરૂર નહીં આ આવી ગયું બોલો કમાજી બકુલભાઈ આવો બોલો તમે બેસો તા બેહો હું કહ્યું કમાજી બોલો તમે પેલી વાત કરી હતી યાર તમારી સોળી વાળી છોડીને મારા અગુદો કરવા જ સારું હોય તો એ રે વાત લઈને આવ પાછું હું આજે એ સારું આ તો કરાવ લે આ છોકરા પેલો થયો ને એટલે કોઈ જોવું પડે એવું નહીં પાછું મને હોશિયાર દેખાતું નહીં હું ઘેડો જ મારી છોડી અને એને સારું બધું તમે કરાવો એ સારું એટલે યવાળી પાર્ટી ગાન તમારી થોડી તો સુખી જીવન જીવશે પાછી મારા પૈસા ના જોતા નહીં કોઈ ના મને તમને ખબર છે ને પાછા કમાજી આપણે એટલે સંબંધ કરાય એટલે મોપ ના થાય પાછો પણ જો એક મારા દારૂ જોવા નહીં અલે આ દારૂ ને ભગત છે એકદમ કોઈ વ્યસન કરતો નહીં બિલકુલ ભગત નહીં ખાતો મસાલાની વાત તો રહી યાર તો ફાઇનલ કરાવી દઈએ આ તમને ના વિચાર આ પૂછ્યો તો ખાબે પણ બધું તમને હું પીવું અલે જોવું ના પડે જવાબદારી તમારી અરે યાર હકુ મસ્ત છે યાર મારી છોડી એકદમ ગરીબ છે પણ અલે છોકરો એકદમ ગરીબ ગાય જેવો છે પણ પેલા હતી નહીં આનો દારૂડિયો તો મારો દિવસ તે એને કરી ને એ છોડી મારી રહી ના દારૂ નહીં કમાજી હું કહું છું છોકરો તો આમ એવું કામ કરે ખેતી હાલ હમણાં જોયું ને 18 વીઘા જમીન વાઈ છે હાલ કોઈને પૂછવું જ નહીં કરી જ નાખીએ આપણે 18 વીઘા રેંડા ચોપ્યા છે ને તઈ જો તો આમ ખીલખીલી દે ખીલા દીધે મારે થોડી બિલકુલ જોવું નહીં પડે આમ કચ્છું કોઈ જોવું પડે એવું નહીં તો કરાવી દઈએ યાર ના તો કાલ લઈને આવીએ જોવા અમે મારા છોકરાને પૂછી જોઉં કચ્છું હતો ને કમાજી બોલાવો અલ્યા પકા હા બેટા બેસ. આ તમારો મોટો છોકરો નહીં આ મારો મોટો બાબલો છે યાર બરાબર આપણા છોડીનું અરે આખું લઈને આવ્યા છે બરાબર 18 વીઘા જમીન છે અને બોર છે દારૂનો નહીં છોકરા પર કર્યું છે ભાઈ કરી દો કે આપણી બેન તો પૂછાઈ રહ્યા કે તમને ગમશે તો બધું બહુ ગમેલું જ છે પાછું કશું કહેતો નહીં યાર ના કહું પણ પેલા જેવું ના કરતા જોજો હરખું બકુલભાઈ મારા છોકરા જોડે વાત કરી લે તમારે કરી હોય તો બોલો ભાઈ હું કેવું તમારું જો છોકરો બોકરો વ્યવસ્થિત છે ને અરે દારૂ બારૂ પીતો નહીં ને દારૂ તો હું એ કશી વ્યસન કરતો નહીં હોપારે નહીં ખાતો યાર ભગત છે યાર તો અમારે ચાલશે ના 18 વીઘા જમીન ઓછી કહેવાય યાર અમારે ચાલશે અમે ખુશ જ છીએ જિંદગી બધી જોવું નહીં પડે છોકરા નકરું તો છોકરું ગાય નકરું તો કોઈ વાંધો નહીં લઈને આવો અમે જોઈએ છોકરા હું કહું હા, મારા પાસેથી ધજ્જો થવું ના જો હવે કંટાળી હું બેહી રહેલો છું એકણ. એટલે કમાજી ના જોવું પડે હું આ કહું છું ધજ્જોમાં તો હું કંટાળી બેઠો છું. મારી ઉંમરે ઘેડી થઈ જાય હું મરવા પડ્યો પણ તમે આમ જો આવું થવું જોવા નહીં કમાજી બિલકુલ નહીં દઉં તો હું કહું છું હવે હું કાલ ના આવે તો લઈને આવું યાર છોકરાને લઈને આવજો તમે લઈને આવો તમે તાર બેને એક પણ બતાવી દઈએ ઈવાને ગમે તે પાસેથી ડખા થોવાય નહીં આપણે નીકળે છે હા, મારું ભાઈ હેડો તાને. ચલો ભાઈ એ આવજો વાંધો નહીં કાલ આવતી બા તૈયાર હજો હા. ઓ બાલા અરે હારું વકીલ લાજો પા અલા ઘૂઘરા જેવું કરીને લાવી હું કહું તકા ભાઈ હા બકુલભાઈ પાલતી દાડી એકદમ પૈસાનું ના પાડે બિલકુલ આપણું કામ થઈ જ ગયેલું છે એટલે હવે તો 25 નહીં 50 તારા ને 50 મારા તો હું 200 કિલોમીટર હેડવાનું હતો એ હેડ્યો કાયદા વાળા કામમાં હેડવું પડે તો હા એટલે આપણે તો ને હવે નાવા તો કોઈ કરીએ આયોજન હા તો હેડો તાને આજ તો તબેલો બબેલો વાળી દઉં અને હું બેહો બેહો બંધ જો વાળી દઉં ફટ વાળી દઉં અને આજ તો તખોડો આબા વાતો સમાધાન લઈને આબા હું કરા દીધા તખોડો કેટલા રેસી ગયા ચાંદા સમાધાન લઈ ગયો પાછો તો આવે જ નહીં લે વખાભાઈ હા આ બધું હું કરો છો આ વાળું તારું કહું તમે સમાધાન લઈ ગયા હું કર્યું હવે તમારા કાયમનું દુઃખ જો ચાલ નક્કી કઈ આવી ગયા
નક્કી તો કઈ નાખ્યું છે પણ ખરો ને હા બોલો નક્કી તો હું પાક્કું કરીને આવ્યો છું પાછો. અરે પાછું કઈ આયા કાલે આ બધું કોમ બોમ પર મિલી દેવા પાછો હવે. દેખી દઉં એ વાત ઉપર તો તમને રોમ રોમ કરી દો. રોમ રોમ પછી કરજો. હા. એ તો 2 લાખ રૂપિયા કહેતો તો. અરે મારા ખુશીના સમાચાર આવી ગયા અમે તો યાર. પાવ હું પાવ બનેલો લાખમાં પટાવો કેસ પાછો. અરે આ વાત તો હાલી જોઈએ યાર એમાં હું લાખ રૂપિયા પણ આ તો વખાભાઈ મારી તમે વાત સાંભળો હા બોલો પણ આ લુગડો નહીં ચાલે આ તો લુગડો તો હું બદલી દઉં આ યાર ધોતું બોતું ના ચાલે પાછું. નહીં ચાલે. અરે ધોતીઓ કાઢી દો આ પાછો બાગો નહીં. અરે પાછું હાલ લખી દઉં ફૂલ. ના હાલ નહીં કાઢું પણ આ જો લુગડો એમ કે નહીં ચાલે અને લુગડો વ્યવસ્થિત પહેરી લેજો હા વ્યવસ્થિત પહેરી લ્યો યાર એ તો 2 લાખ કહેતો હતા પણ અમે કૂટતા લાખે લાયા આપડા પેલો હારો કે દેખાતો ને વાતરા ગંબુ તો જોક પાછો છ વાતરો પાવ કે મારે તો એને ગમાવા માટે તારા ઘૂઘરા જેવું થવું પડશે. અરે રાજી થઈ જા. અરે તમે લાખ રૂપિયા આપો છો ને એનો યાર. છોકરો તો પાછો 420 છે પાછો. એટલે તમારે તૈયાર કમ્પ્લીટ થવું જ પડશે. અરે 420 તો હું 220 થઈ ગયો ફટફટ તૈયાર થઈ જાઓ. અરે ફટફટ થઈ ગયો. કોમ તમે મેકી દો અને ફટાફટ લુગડો બદલી કાઢો ને હા, તૈયાર થઈ જાઓ હા ફટાફટ બદલી કાઢું બરાબર હા ફટાફટ બદલી કાઢું છું અને બધા ખુશ થતા પાછું. તમે ખુશ તો થવું જ કઈ યાર મારે બીજી લાવવાની હોય એટલે કામ ખુશ કરી રહ્યો છે એટલે. તારે પેપે તૈયાર થઈ પણ ગયા. ઈ આવું આમ કૂદાકૂદ ના કરતા પાછા. હા, નકર અમારી આબરૂ કાઢશે યાર. આપણું નહીં પેલો હજુ છોકરો પણ મારે યાર બીજી લાવવાની એટલે ખુશ તો હોય જ કે યાર હું આ તો ઘેર ચાલે પણ ઈ ના કરવાનું આવું આ ઈ કંઈ નહીં કાઢ્યું યાર તમે કેવા એવું જ કાઢ્યો આ હોય તો આપણે ચાલે આપણે કહીને જ છીએ પણ ઘેર ના એમ કપીર ના ચાલે તમે એક વાત સાંભળો હા બોલો તમે તૈયાર થઈ જાઓ બરાબર હા તૈયાર થઈ માથું ગયું બાથું ઓળે રેડી થઈ જાઓ નહીં ધોઈને આમ ફ્રેશ થઈ જાઓ બરાબર હા, fresh અને થઈ અમે બહાર બેસીએ છીએ 2 જણા બરાબર હાલ બે હું લુગડો બુગડો બદલી મેળવો. હારું. ત્યાંનો લુગડો તો છે. તમે જલ્દી આવજો પાછા. મારે જોબ છે એટલે બીજાને લઈને મારે ચડવું હા, પડશે. અને વાર ના કરતા પાછા હા વાત નહીં કર ગમે તે કરો પણ ઝડપી તૈયાર થઈને આવજો પાછા. હા જલ્દી થઈ જાઓ તૈયાર એ તૈયાર થવા કરજો. અમે બહાર હા બેઠા જલ્દી થઈને છીએ આવું હાલો મારો તો લુગડો નહીં પણ ભાગ્યનો પડ્યો છે તે લઈને પહેરીને જતો રહો એટલે તખાભાઈ આ તો બેરા જેવો ચાંદલો તૈયાર થાય છે યાર. એટલે વાર તો થોડી થાય કે કેમ કે બાયડી લાવવાની છે નવી એટલા ગોડા વાર તો થાય કે એ વાત તમારી ખરી. અને તો આવતા જ છીએ હમણાં હાલ જ લ્યો આવી જા ભાઈ હા ભાઈ હું આવી ગયો કેવું લાગુ સુપર હીરો જેવા લાગો છો લાગુ છું. સુપર સુપર એટલે તખાભાઈ તમે જોવો તો ખરા યાર 4 દાડાથી લાકડા જ આવ્યો હતો ને તૈયાર થઈને આવ્યો છું ખાલી. પણ એ તો કમ્પ્લીટ થઈ જાય એમ કે લે હજુ જબરજસ્ત તૈયાર થયો તો ગમા હા તો લ્યો પેલો પાછો આ પાછું ગમા છે એવો થાય એટલે હા તૈયાર બરાબર થવાનું છે પાછું. આલિફા તો ફાઇનલ જ છે કાચું આપું છે નહીં પણ તો હોય જ કે યાર. તમે કેટલા જીયા છો યાર આટલા બધા શેઠી થાકી ગયા આવતા આવતા એટલે તખાભાઈ હા પેલી જાય તો નહીં એ તો એ છોડી દે પણ આપણો બાપા જોડે વાત કરી પડે એટલે હું જઉં યાર. ના જવાય કેમ એ યાર? હમણાં બધું કરેલું ઊંધું થઈ જાય હમણાં બાપાજી કેમ બેહી રહ્યો? આપણે પાછો હું જઉં જોજો. યાર. ના જવાય યાર. કેમ યાર? આપણા બનાવ ખેલ પેલો થઈ જાય પાછો. બાપુ પડતો જાય યાર. ખબર નહીં પણ હું જઈને એ આવું ના યાર. જવાય લે બાપા જોડે વાત કરી પડે તાવડો ના ચાલે કે બધું બધું આ તો બધું બાપા ભેગું જોડે જવા વાત કરી પાછું. પડે થોડી તો પાણી તો ભરવા જાય એમાં કૂવો હોય તો. મૂકો તખાભાઈ. હા આ પેલી હતી ને પાણી પડતી હતી ઓવા ઓવા એ રેત કન્યા છે પાછી. હા, એ હતી? થોડી તો એરી જ લાગતી હતી હમ. લ્યો આઈ જા હાલો પાર તો પડી ગયા આઈ ગયા આપણે આવો કેમ? તમારી. આવો. બેહો 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 બેહો. હું કહું કે માજી બોલો આપણા હું નતો કરે પેલો છોકરો એ આ જ છોકરો છે અને તમે વાંચો પોળી પોળી કરીને જોઈ લેજો ના તો ઉભો કરીને બિહારો જે થાય પણ ચોફેથી જોઈ લેજો પછી મને કહેતા ના લકમ પડશે પાછું. હારો હું જોઈ લઉં આ જોઈ લો. અરે છોકરો છે ઓહો. છોકરા જો પેલા છોકરાનું જો મારા જોજો ભાઈ પાછો તો કમ્પ્લીટ જોજે. ચશ્મા પહેરાય પણ મને એક જોવા એક કોણો તો નહીં ના કોણો નહીં આ બાલ બાલ તો જોર બનાવ્યા છે એ તો અત્યારે ફેશન છે એવો તો ઉભો કરીને જોજો હેડાડી જોજો પાછા પછી કહેતા ના લૂલો તો લંગડો તો બંગડો તો. અલે ઉભા થો છોકરા જોઈ લે તું હારી બઠ્યા સીધો જ છું કમ્પ્લીટ છે યાર પગ બધે કમ્પ્લીટ છે બેજો સારું આપણે જોઈએ ને Complete. મારે છોડીને બતાવવું પડશે એટલે બકુલભાઈ છોકરો મન તો ગમ્યો પણ આ એવાના બતાવી દેવા એક પણ ગમાતો અલે હું કહું તમારી આપણે લાવીએ એટલે કમ્પ્લેટ જોઈએ યાર આપણે કાચું કામ નહીં કરતા. ના ના છોકરો તો બહુ રૂપાળો છે અસર છે એનો સંસ્કાર હારા દેખાય શું આમ
હું કહું છું કમાજી બોલો. તમે બે નાવ તો બતાવી આવું મને કન્યા તે બતાવી આવો જોઈએ કે કોણ ગમે તો લેવો વખા ભાઈ હરજો હું હા બતાવી તો આવું. હા, આપ તો જોઈ આવીએ હવે બે બકુલભાઈ મને ઈવાને ફેરી ફેરી જોયો, મુએ ફેરી ફેરીને જ જોયો. કમ્પ્લેટ જોજે પાછો હા, complete જોયો. હાથાથી કોમ્યા મન નાખે તો હા તને પાછો ફેવડી ફેર ઓ મચો અફર દીધો અરે તું ફેવડી જોયો. હા ઓ જોજે પાછો સાચી જોજે કોઈ નવ ના કરતો હા હા સેવી સર જોવી પડશે ભલ લાગે છે લ્યા હે ભલ લાગે છે હા લાગે છે લ્યા હવે જો જોવો છો પાછો અરે બકુલભાઈ મારે તો લઈ જાય પડશે મને લઈ જઈએ છે પણ તું મમ્મી ના જોજે પાવ તારી જોજે જે ના તો જોયા તું પણ જોઈ લીધી પણ હું તો હાલ જ લઈને હેઠું છું ના તો નખો ઓ બધું બનાવો કેર બકરી જતું હેતે પછી તો કચ્છું ના આપો આમ થઈને જતા રહીએ લઈને ના દવા તું કેમ ના આપણે પછી આયોજન વિવાહ કરવાના છે યાર યાર જે હવે તો લગન કરવાના છે તું પાછો ઓવા હા તે ઝડપી હેલો હવે બેજે હું કોઈ કમાતી બોલો આ બે તો ગમી જુ હવે ના હોય તો હું કન્યા ભેગો થતા આવું ઈવન કેવું રહે પાછું સોળી કહેતી હતી તે ઓકે હતી કરે પણ મારા ભેગું થવું તો પાછું એટલે મોડે ત્યાં તમારે પેલા મોડે ત્યાં ગમ્યું એટલે કમ્પ્લેટ ગમે છે તો પાછો તો તમે પૂછતા હતા પૂછતા હું મળતા આવું પૂછતા હું કોઈ કમાતી બોલો બકાજી છોકરી તૈયાર છે આ કન્યા તૈયાર છે પાછી તો છોકરી તૈયાર હતા મેં તૈયાર જ છીએ જાણ નાવત લઈ જઈએ અમે હા લઈ જાઓ લઈ જઈએ ને આવો લઈ જાઓ તમે તો એ વાત કરી નાખો એક વાર નાથ બોલે બોલાઈ કાઢી દીધી થોડે બહાર આય બેટા તને બધું ગમ્યું હોય, જા તાન તું તારું વાંધો નહીં હા જો તમે પકુલભાઈ છોડી ગમી હોય તને લઈ જાઓ આવું તાર અમે કમાતી લઈ જઈએ હા હા લઈ જાઓ હા હા. આવો બેટા તમે હેડો મારા ઘરનું ફોન ફોન કરશે અને મારે તો હેડાતું નહીં જો સુખમાં જાવ તો રોતો ના હો જો મારે તો કોમ મંગવું કરે તો જે થાય હું કરીએ કરશું અમે તમે તું ચિંતા ના કરજો તમારું તું તે કરો હો જો જો આવજો ભાઈ અશ્વિન લઈ જાઓ અમો થેલો પેલો હલતો લ્યો મારા બુનને હસાવજો અરે તમારી બોને મારી બોન મને ઊંઘું આવતું હતું અરે હેડો જો આવજો તાર જય માતાજી મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ JMB સ્ટુડિયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને હા મિત્રો સબસ્ક્રાઇબ કરો તો બિલકુલ ભૂલતા ના અને હા આ અમારા આ વિડીયોને ભાગ 2 આવી રહ્યો છે તો મિત્રો જોવાનું ભૂલતા ના લવ યુ ઓલ થેન્ક્સ બીજું કાલે